ગાઈઝ આજે પાછી હું તમારા હેરના રિલેટેડ સવાલોના જવાબ લઈને આવી છું. બહુ જ બધા લોકો મને રેગ્યુલરલી પૂછ્યા કરે કે તમે કયું તેલ વાપરો છો, કેવી રીતે તેલ નાખો છો, તેલમાં શું નાખો છો, તેલ કેવી રીતે બનાવો છો. ગાઈઝ તો બહુ જ બધા ક્વેશ્ચન જે મને ડીએમ બહુ જ બધા ભરેલા છે, મને કોમેન્ટ બોક્સ ઓનલી એનો જ ભરેલો છે. તમે કેવી રીતે કેર કરો છો, તમે શું કરો છો, તમે શું એક્સ્ટ્રા કરો છો, તે બધા ક્વેશ્ચનના આન્સર લઈને હું આવી ગઈ છું. ગાઈઝ જો તમારે મારા જેવા આવા સિલ્કી જો અમારી ફ્રેમમાં નથી આવતા એટલા લોંગ હેર છે મારા, તો તમારે બી મારા જેવા એવા હેર લોંગ જોઈએ છે તો હું તમને આજે ટિપ્સ આપવાની છું, એકદમ સ્મોલ અને એકદમ બેસ્ટ ટિપ. તો ચલો, હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. આજે આપણે કોઈ વધારાની બક કરવી જ નથી, ડાયરેક્ટ જ આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણું હેર કેર. ગાઈઝ મારા હેર વોશ કરે ઓલરેડી 3 થી 4 દિવસ થઈ ગયા છે, તોય તમે મારા હેર જુઓ કેટલા સુપર લાગી રહ્યા છે ને, એકદમ મસ્ત. તમારે પણ મારા જેવા આવા લોંગ હેર જોતા હોય તો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો છેક સુધી જોજો, એટલે તમને ખબર પડી જશે કે હું આજે તમને શું કહેવા માંગુ છું. ગાઈસ હજુ તો મેં કઈ સ્ટાર્ટ બી નથી કર્યું, એની પહેલા જ તમે મારા હેરની શાઇન જુઓ. સિલ્કી તો મેં બહુ દિવસથી 3-4 દિવસથી વોશ નથી કર્યા, તો એ સિલ્કીનેસ જુઓ. પણ ચલો, આજે હું તમને કહેવાની છું કે હું કયું સૌથી પહેલા તો તેલ નાખું છું, કેવી રીતે નાખું છું, એની પ્રોસેસ કેવી હોય છે, શું હોય છે, બધું જ કહેવાનું છે. તો એન્ડ સુધી જોજો. ગાઈઝ મારી પ્રોસેસમાં સૌથી પહેલા તો હોય છે આવું કંઈક લઈ હેર મસાજ કરું. ગાઈઝ જો એમાં તેલ પણ નહીં નાખો ને તો બી ચાલશે, પણ હેર મસાજ કરવું અને હેર વોશ કરવા બહુ જ જરૂરી છે. તમારા વાળ જેટલા ખરાબ, મતલબ જેટલા ગંદા રહેશે, જેટલા દિવસ તમે ધોવાનું મોડું કરશો એટલા વધારે વાળ ઉતરશે. ગાઈઝ એ ગેરંટી લખી રાખજો. તમે જો 3 દિવસે હેર વોશ કરીને ચેક કરજો અને 7 દિવસે અઠવાડિયે હેર વોશ કરીને ચેક કરજો, બંનેમાં તમને ડિફરન્ટ જોવા મળશે. તમે આમ જે કાંસકો ફેરવો અને જમીન પર આમ વાળ જ વાળ દેખાય ને નાવા જાવ ને પછી એમ થાય કે આખા ગુચ્છા જ નીકળે છે, આખા ગુચ્છા જ નીકળે. એ જે બધી પ્રોબ્લેમ થાય ને બધું જ તમે હેર ગંદા રાખ્યા હોય ને એના માટે થાય. તો જો હું છે ને આવું લઈને હેર મસાજ ડેઈલી કરું છું. ગાઈસ ડેઈલી જ્યારે પણ ટાઈમ મળે ત્યારે, ક્યારેય ના ટાઈમ મળે ને છેલ્લે સુતા ટાઈમે બેડમાં બેસીને 5 મિનિટ આમાં કરતા કેટલી વાર લાગે ગાઈસ આમાં. અને આવું કઈ ના હોય તો તમે હાથથી પણ કરી શકો છો મસાજ. એનો હું છે ને આખો મસાજનો સ્પેશિયલી વિડીયો બનાવીશ. આજે હું તમને કયું તેલ વાપરું છું એ કહેવાની છું, અને કેવી રીતે તેલ નાખું છું બહુ જ બધા પૂછતા હોય છે, તો બસ એ કહેવાનું. જો ગાઈસ સૌથી પહેલા તેલ નાખવાનો સૌથી પહેલો અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બધા જ 90% લોકો એને સ્કીપ કરે છે અને 10% જેવા છે જેને ફોલો કરતા હશે. હું આજે બતાવું છું સ્ટેપ, એ તમે જો ફોલો કરતા હોય તો અહીંયા કોમેન્ટ કરજો ગાઈસ, તો મને ખબર પડે કે કોણ કોણ છે જે પોતાના વાળને લઈને એટલું અવેર છે. ગાઈસ પહેલા શું કરવાનું છે, તેલ નાખવાનું ચાલુ કરો ને એની પહેલા નીચેથી લેવાનો છે લાકડાનો કાંસકો. લાકડાનો કાંસકો ના હોય તો તમારી પાસે, તમે હું નીચે લિંક આપું છું ગાઈસ, 100, 150, 200 સુધીમાં તમને મળી જશે. આ કાંસકાથી તમારા વાળ જે વચ્ચેથી તૂટે છે ને તૂટતા બિલકુલ બંધ થઈ જશે. તમે ટ્રાય કરશો ને એટલે તમને જ ખબર પડશે કે વાવ બહુ ફાઇન છે એમ. તો તમે લઈ શકો છો. અગર તમારી પાસે નથી તો તમારા કાંસકામાંથી જે મોટા દાંતાવાળો જે ભાગ છે ને એ ભાગ યુઝ કરવાનો અને નીચેથી ઉપરની તરફ આવી રીતે વાળ ઓળી લેવાના છે. જેટલી બી ગૂંચ હોય ગાઈસ, જો મારી વાળમાં નથી ગૂંચ અત્યારે, પણ જેટલી બી ટેંગલ્સ ગૂંચ હોય બધી આપણે રિમૂવ કરી દેવાની છે એક એક કરીને. ગાઈસ જો રેગ્યુલર બી તમે આવી રીતે કાંસકો ફેરવો તો તમારા અહીંયા જે સ્કાલ્પ કહેવાય ને આપણું ઉપરનું માથું, એમાં નેચરલ ઓઇલ આવ્યું હોય. તમે આમાં કાંસકો ફેરવશો થોડી વાર, પહેલા નીચેથી જોડવાનું પછીથી ઉપરથી નીચે, તો તમને ખુદને ખબર પડશે કે છે ને અહીંયા મારા વાળમાં શાઇન આવી ગઈ. એનું શાઇનનું કારણ મેઇન એ છે કે તમારા હેરમાં નેચરલ ઓઇલ હોય છે જે તમારા હેરને બી મળે છે, સ્કાલ્પમાં હોય એ હેરને બી મળે. તો એવી જ રીતે આપણે બંને બાજુ ગાઈસ તમે જોવો મેં ઓળ્યા ને મારા કાંસકામાં, જો તમને એક બી વાળ દેખાય છે? નહીં દેખાતો. એનું કારણ છે કે હું રેગ્યુલરલી આવી રીતે યુઝ કરું છું એટલે મારા વાળ બહુ નથી ઉતરી રહ્યા. જો આવી રીતે જ બીજી બાજુ બી. ગાઈસ હેર વોશ કરવા જાઓ કે હેર ઓઇલ કરો, તમારે સૌથી પહેલા વાળને મસ્ત મજાના ટેંગલ એટલે ગૂંચો કાઢી લેવાની છે.
એના પછી તમારે તમારા હેરમાં ઓઇલ લગાવવાનું ચાલુ કરવાનું છે. ગાઈસ હું ઓઇલ યુઝ કરું છું આપણું કોકોનટ ઓઇલ હોય ને, નારિયેલ કોપરેલ, એ બી લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. કેમ કે કોકોનટ કહું, નારિયેલ કહું, કોપરેલ કહું તોય બહુ બધા પૂછે કયું કોકોનટ કયું નારિયેલ. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. હું જે યુઝ કરું છું ને ગાઈસ, ડબ્બામાં બીજું ભરેલું છે કેમ કે મારી પાસે પ્રમોશનમાં એ ઓઇલ આવ્યું હતું ને, તો આપણે એ ડબ્બાનો યુઝ કરી લીધો છે એના માટે કે લગાવવામાં ફટાફટથી લાગી જાય ને એના માટે. તો હું છે ને એ કોકોનટ ઓઇલની અંદર ડુંગળી અને લીમડાના જે પાન હોય ને એને ક્રશ કરી લઉં. અને આ ક્રશ એટલે આપણે કેવું ગ્રેવી બનાવીએ ને એવી જ ગ્રેવી બનાવી લેવાનું. પછી કોકોનટ ઓઇલને, અને જો ક્રશ ના થતો હોય ને તો એની અંદર બી 1-2 ચમચી ઓઇલ નાખી દઉં. કોકોનટ ઓઇલ, કોકોનટ તેલ માથામાં નાખવાનું, એ નાખી દઉં અને એને ગ્રાઇન્ડ કરી દઉં. ને એના પછી પેનમાં વાડકી, હું બહુ નથી બનાવતી, 1.5 મહિનો 2 મહિનો ચાલે ને એટલું જ બનાવું. એક વાડકો ભરીને કોકોનટ ઓઇલ લઉં, એને ગેસ પર નાખું ને એની અંદર જે ગ્રેવી કરી છે એ અને મેથીના દાણા, મેથી આપણી કડવી, એના દાણા નાખું. એને ઉકળવા દઉં. મસ્ત ઉકળી જાય, 1-2 આમ એમ લાગે કે સરસ 1-2 વાર ઉભરા જેવું આવી ગયું છે, મસ્ત ઉકળી ગયું છે, પછી બંધ કરીને ઠંડુ કરી લઉં. ઠંડુ થઈ જાય એટલે એને ગળી લેવાનું અને ગળ્યા પછી આપણે આપણા વાળમાં લગાવી દેવાનું. અને એની અંદર લગાવતા ટાઈમે હું છે ને વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખું છું. ને ક્યારેક તો છે ને જ્યારે બનાવી લઉં ને ત્યારે બી નાખી લઉં. પાસે ઇન્દુલેખાની બોટલ છે, પણ અંદર ઇન્દુલેખા ઓઇલ નથી, આપણું જ ઓઇલ છે. પણ એની આ જે બોટલ છે ને એના લીધે હું છે આમાં ભરું છું. તમારે આવી બોટલ જોતી હોય ને તો એ બહુ સસ્તી મળી જાય છે, પણ મારા પ્રમોશનમાં આ બોટલ આવી ગઈ હતી ને તો મેં કીધું ચલો આપણે આનો જ યુઝ કરી લઈએ. તો આની અંદર મારું એ તેલ યુઝ કરી જે આવી રીતે, એટલે છે ને ગાઈસ આનાથી તમારે પાથીમાંથી પાડવાની જરૂર નહીં અને બધા વાળમાં ફટાકથી મસ્ત ઓઇલ લાગી જાય. જો આવી રીતે બધા હેરમાં ઓઇલ લગાવી દેવાનું છે. ગાઈસ ભરી ભરીને આમ ચીપકું તમને એવું, જેને એવું લાગતું હોય ને કે જેટલું વધારે તેલ નાખીએ ને એટલા વધારે વાળ વધે. ગાઈસ બધી માન્યતા છે, કોઈ એવું નથી કે જેટલા વધારે તમે તેલ નાખશો એટલા વધારે વાળ વધશે. બિલકુલ જ નહીં ગાઈસ. જેટલા ગંદા હેર રાખશો એટલા તમારા ગંદા વાળ તૂટશે અને નવા વાળ નહીં વધે. હા, તમે તેલ રેગ્યુલર નાખવાની ટેવ છે ને, આપણે ગુજરાતી લેડીઝને હોય કે તેલ વાળા જ વાળ રાખે, તો એ તેલવાળા વાળ રાખી શકે છે, એમાં કોઈ વાંધો નથી. પણ પછી અઠવાડિયા સુધી તમે ના ધોવો ને ગાઈસ તો એ તમારા વાળ બહુ જ ગંદા થઈ જાય. એટલે તમારે છે ને એને 2-4 દિવસે, 5 દિવસ, વધારેમાં વધારે 5 દિવસ કે અઠવાડિયામાં 2 વાર એને વોશ કરવા જોઈએ. અને ગાઈસ ભરી નહીં નાખું ને ગાઈસ. જો આપણે અત્યારની ઝેન્ઝીને કે છોકરીઓને છે ને તેલ નાખવાનું બહુ જ ઓછું ગમતું હોય. સાચી વાત છે ને મારી. તો શું કરવાનું, જ્યારે હેર વોશ કરવાના હોય ને એના 2 કલાક પહેલા, પછી જ્યારે તમને એવું લાગે કે કાલે હેર વોશ કરવા છે તો આગળના દિવસે, હું ગાઈસ અત્યારે હેર ઓઇલ કરું છું, હું એને રાત્રે અથવા કાલે સવારે હેર મારા વોશ કરી દઈશ. કાલે આમ બી બહાર જવાનું છે એના માટે. જો ઓઇલ બરાબર નખાઈ જાય પછી નખને ગાઈસ આંગળીઓની મદદથી મસ્ત એને માલિશ કરવાની છે, મસાજ કરવાની છે. તમે હાથથી કે મેં આ જે તમને બતાવ્યું ને આના કસ્સાથી બી, કોઈ બી કોમ તમારી પાસે હોય તો એના, આ બધા છે ને ગાઈસ છેક તમારા અંદર રૂટ સુધી ટચ કરે એટલે તમને માથામાં બી એટલું સારું લાગશે. અને મેઇન કે સારું લાગવા કરતા અંદર સુધી ઓઇલ પહોંચશે. કઈ નથી તો આપણી આંગળીઓ તો ભગવાને આપેલી સુપર જ છે ગાઈસ. અને ગાઈસ જો તમારે ઓઇલ કરો કે ના કરો એમને બી હોય તો આ ઊંધું માથું કરીને છે ને મસાજ કરવાનું. જો આ ઊંધા કરવાનું મેઇન મીનિંગ શું છે ગાઈસ ખબર છે? કે જો આમ માથું કરો તમે, જો આવી રીતે રાખીને તમે આમ બી કરી શકો. બેડ પર સુઈ જાઓ ને આમ નીચે વાળ લટકાવી દેવાના, એવી રીતે બી. એનો મેઇન છે કે આનાથી છે ને આપણું જે બ્લડ હોય ને, લોહી, એનું સર્ક્યુલેશન બહુ આમ ફાસ્ટ થઈ જાય છે. એટલે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય ને એના લીધે આપણા હેર ગ્રોથ બી ફાસ્ટ થાય. ગાઈસ આ મારું છે ને, આ તો ઓઇલ કરવાનું તમને વિડીયો બનાવીને તમને બતાવી રહી છું. તમે બધા બહુ જ માંગી રહ્યા હતા એના માટે. અધરવાઇઝ આ મારું રેગ્યુલર ના સ્ટેપ છે. હું ઓઇલ ના કરું ને તો બી સવારે ઉઠીને બ્રશ કરીને 5 મિનિટ આમ અને 2 મિનિટ આમ, આટલી મારી મસાજ કરવાનું મારું રેગ્યુલર રૂટીન છે ગાઈસ. રેગ્યુલર રૂટીન. 5 મિનિટ શું વાર લાગે? 5 મિનિટ તો તમે ક્યાંય વાતો કરવામાં કે કંઈ બી કરવામાં કાઢી નાખતા હોય. એટલે બાથરૂમમાં જ મિરર હોય ને ગાઈસ, હું ત્યાં બાથરૂમમાં જ બ્રશ કરીને હાથ પાછા
ગંધાતા ના હોય ને ત્યારે આપણા હાથમાં જે આખી કામકાજ કર્યાની બધી ધૂળ હોય ને વાળમાં જાય, એટલે બ્રશ કરીને એટલે હેન્ડ વોશ ને એવું થયા હોય આપણે મસ્ત, એટલે 2 મિનિટ ત્યાં 5 મિનિટ ત્યાં જ ઉભા આવી રીતે હેર મસાજ કરો લેવાની. અને ઓઇલ લગાવો ત્યારે કઈ આમ સ્લોલી વાળને પુલ કરવાના છે. આમાં એવા નથી ખેંચવાના હો ગાઈઝ, આમ એકદમ સ્લોલી તમે જોઈ શકો તો એકદમ સ્લોલી, એટલે એ જે રૂટમાંથી જે અટકી ગયા હોય ને એ વાળ મસ્ત ગ્રો થવાના સ્ટાર્ટ થઈ જાય. અને વાળ જ્યારે બી કરો નીચેના વાળમાં બી ઓઇલ લગાવવાનું, એને બી ઓઇલની ગાઈઝ જરૂર હોય. જે તમને મારા હેર તમને નીચેથી થોડા લાગતા હશે પતલા અને રફ, એનું કારણ છે મારા હેર હું જ્યારે નીચે બેસું ને ક્યાંય બી સમજો એટલે છે ને અહીંયા જમીન પર ટચ કરે ને એના લીધે મારા વાળ એવા થઈ ગયા છે. હવે હું કટ કરાવું ને ગાઈસ તો ફરી ટચ થવાના છે, ફરી એવા થવાના છે, એટલે હું વધારે એવા કટ કરાવતી જ નથી, કેમ કે પછી બધા જેટલા કટ કરાય ને એવું એટલા વધે એવું લાગતું હોય એવું ના હોય ગાઈસ. એટલી લાઈન કટતી જાય. ખબર પડે કોકોનટ ઓઇલ ની અંદર એ બધું નાખીને કઈ ના હોય તો તમે કોકોનટ ઓઇલ બી યુઝ કરી શકો છો. અને આને પછી તમારે મસ્ત મસાજ થઈ જાય, તમને એવું થાય હવે હું થાકી ગઈ છું, અથવા 10 મિનિટ કરો તો વધારે સારું, ના કરી શકો તો 5 મિનિટ પુલિંગ કરવાનું છે. અહીંયાથી આમાં પ્રેસ કરવાનું છે અને આ આંગળીને આમ ખાલી પ્રેસ કરવાનું છે. આમ તો ક્યારેય તેલ નથી નાખવાનું. આમ જે લોકો તેલ નાખે છે ને એના યાદ રાખજો, તમારે જ્યારે ધોવા જાવ ને એટલે આ મૂળમાંથી વાળ ધીમે ધીમે કરીને તૂટી જશે, એટલે આમ નથી નાખવાનું. અહીંયાથી તમે આમ કરી શકો છો, આવી રીતે કરી શકો છો, આમ બધું આંગળીની મદદથી કરી શકો છો. અને આ 4 આંગળીને ભેગી કરીને તમે જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે આ પણ કરી શકો છો. આને બાલ્ય યોગા કહેવાય. અંગૂઠો નહીં લેવાનો ગાઈસ, અંગૂઠો લો તો મૂછો આવશે. હા, ખાલી 4 આંગળીઓ જ લેવાની. કોણ એવા છે જે આમ 5 આંગળીઓ અત્યાર સુધી કરતા હતા ગાઈસ? 5 આંગળી નહીં લેવાની, અંગૂઠાથી મૂછો આવે છે, એટલે 4 જ આંગળી બાલ્યમ યોગા. તમે ક્યાંય ગૂગલ કે કઈ બી કરી જોજો, તમને ખબર પડશે. તો બસ જો આવી જ એકદમ સિમ્પલ રીત હોય છે, પણ કેવું છે ઘણા બધા એવું હોય કે થોડી નાની મિસ્ટેક કરતા હોય કે અમે આ નતા કરતા, અમે તેલ તો લગાવતા હતા પણ મસાજ નતા કરતા, અમે આ તો કરતા હતા પણ આ નતા કરતા. તો બહુ જ બધા એવા હશે જે સેમ પ્રોસેસ ફોલો બી કરતા હશે. તમારે સૌથી પહેલા કાંસકાથી વાળ ઓળવાના છે, પછી તેલ લગાવવાનું છે. તેલની અંદર વિટામિન ઈ ની કેપ્સ્યુલ કમ્પલસરી નાખવાની છે. અને તેલ નાખવા નહીં તો તમારે કોઈ પણ હેર સીરમ લગાવવાની છે અને એના પછી હેર વોશ કરવાના છે. હેરને કોરા વોશ કરવા જવાના નથી ગઈ. અને એના પછી તમે જો ઓવરનાઇટ રાખવાના હોય તો ચોટી વાળી શકો છો. મસ્ત ચોટી વાળી દેવાની અને પછી સૂઈ જવાનું. અને તમારે 1-2 કલાક પછી ધોવા છે તો એકદમ હલકું ગઈ તો એકદમ ટાઈટ ક્યારેય વાળ નહીં બાંધવાના. જેટલા ટાઈટ બાંધશો એટલા વાળ તૂટશે. અને પછી એકદમ હલકા હાથે આવી રીતે હલકું બાંધી છે જે લગાવી દેજો. બસ આવી રીતે હું 2-4 કલાક એને ઢાંકીશ અને એના પછી હેર વોશ કરી દઈશ. તો બસ આ તમારા માટે જ હતું. કોકોનટ ઓઇલ કયું છે હું અહીંયા ફોટો મૂકું છું, ત્યાં તમે બહારથી ક્યાંય લઈ શકો છો. અને આ કોઈ બી મસાજર કે કાંસકો કે તેલ કે કોઈ બીની લિંક જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એટલે તમારે ક્યાંય ગોતવા ના જવું પડે તો તમે ત્યાંથી બી લઈ શકો છો. તમને આજનો મારો હેર રિલેટેડ તમારા ક્વેશ્ચનનો આન્સર મળ્યો એ વાળો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેતા જજો, કોમેન્ટ કરજો. કે બહુ જ બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે, સબસ્ક્રાઇબ બી ઇવન કરી રહ્યા છે, પણ કોમેન્ટ નથી કરી રહ્યા. તો મને ખબર નથી પડતી કોણ જોવે છે વિડીયો, કેવો લાગે છે વિડીયો. તમારી કોમેન્ટથી મને કેવું થાય છે કે મોટિવેશન બહુ મળે કે હા આ લોકોએ આવું કીધું છે, ચલો મારે હવે આવું કરવાનું છે. મારી કંઈક ભૂલ છે, એ લોકોએ કીધું છે કે તમારો અવાજ આવો આવે છે, તમારું આમ છે, તમારું તેમ છે, તો મને સુધારવાની બી ખબર પડે. અને આપણે કોમેન્ટમાં બહુ જ બધી વાતો કરશું, તો કોમેન્ટ કરી દેજો. અને કાલે પાછું એક ફરી મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ગાઈસ.